વાલિયા તાલુકાના દાજીપુરા ગામેથી એકમના દિવસે પાવાગઢ, ફાગવેલ અને ડાકોર જવા નીકળેલ પગપાળા સંઘ શિનોર તાલુકાના સાદલી ગામે આવી પહોંચ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં ભારતીય યુવક મંડળના સભ્યો જોડાયા હતા. ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના દાજીપુરા ગામનું ભારતીય યુવક મંડળ છેલ્લા 30 વર્ષથી અવિરત રીતે આસ્થા અને ભક્તિનો અનોખો પ્રત્યાય રજૂ કરી રહ્યું છે. દર વર્ષે ચૈત્ર મહિનાની એકમના પવિત્ર દિવસે ગામમાંથી પગપાળા સંઘ નીકળે છે, જે ભક્તિ અને શ્રદ્ધાનું જીવંત ઉદાહરણ બની રહે છે. આ સંઘ પાવાગઢ, ફાગવેલ અને ડાકોર જેવા પવિત્ર સ્થળોની યાત્રા કરીને આગળ વધે છે. યાત્રા દરમિયાન ભક્તો ભજન, કીર્તન અને ભગવાનના સ્મરણમાં લીન રહીને આત્મિક શાંતિનો અનુભવ કરે છે. આ વર્ષ પણ પરંપરા અનુસાર સંઘે પોતાની યાત્રા શરૂ કરી અને બીજા નોરતે શિનોર તાલુકાના સાદલી ગામે આવી પહોંચ્યો. ગામમાં સંઘનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જ્યાં સ્થાનિક લોકોએ ભક્તોને પ્રેમ અને આદર સાથે આવકાર્યા. આ યાત્રા માત્ર એક ધાર્મિક પરંપરા નથી, પરંતુ સમાજમાં એકતા, શ્રદ્ધા અને સંસ્કૃતિને જીવંત રાખવાનો એક સુંદર પ્રયાસ છે. ભારતીય યુવક મંડળનો આ પ્રયત્ન યુવાનો માટે પ્રેરણારૂપ છે અને ભક્તિભાવને વધુ મજબૂત બનાવે છે. રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર. મારું નામ પ્રવીણભાઈ સોનાભાઈ વસાવા, ગામ દાજીપરા, તાલુકો વાલિયા, જિલ્લો ભરૂચ. પગપાળા યાત્રા પાવાગઢ, ફાગવેલ, ડાકોર 40 થી 35 વર્ષ.